તો ભારત સરકારના આરોગ્ય વિભાગના એક સર્વે મુજબ 80થી 90% બાળકોનું હિમોગ્લોબિન ઓછું રહે છે અને એનેમિયા અથવા પાંડુ રોગ નામની બીમારી હોય છે. તો આવું શું કામ થાય? આપણા ડાયટમાં, આપણા ખોરાકમાં હિમોગ્લોબિન હોતું જ નથી. તો હિમોગ્લોબિન હોય એવો ખોરાક કયો? આયર્ન હોય એવો ખોરાક કયો? તો એમાં મુખ્યત્વે ગોળ, લીલા શાકભાજી, કઠોળ, બાજરાનો રોટલો, આવો બધો ખોરાક હોય કે જેમાં આયર્ન વધારે હોય, જેને લીધે હિમોગ્લોબિન વધે. આવો ખોરાક આપણે લેતા જ નથી હોતા, અથવા લઈએ તો બહુ ઓછી માત્રામાં લેતા હોઈએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો બાળકોના ડૉક્ટરે કે કોઈ પણ ડૉક્ટરે આપણે હિમોગ્લોબિનની દવા આપી હોય તો આપણે પીવડાવીએ જ નહીં, કારણ કે આપણે કંઈ એના દાંત કાળા થઈ જાય, એનું મળ કાળું આવે, પેટમાં તકલીફ થાય. તો આ રીઝન્સને લીધે બાળકનું હિમોગ્લોબિન ઓછું રહે અને એને લીધે એવા સિમ્ટમ્સ થાય કે જેને લોંગ ટાઈમ દરમિયાન પ્રોબ્લેમ થાય. તો એનેમિયા હોય અથવા હિમોગ્લોબિન ઓછું હોય તો એના કયા સિમ્ટમ્સ હોય, એના કયા લક્ષણ હોય? સૌથી પહેલાં બાળકનું માથું, હાથ પગ તમે જુઓ તો થોડું ગરમ જ લાગે. બાળકનો સ્વભાવ થોડો ચીડચીડીયો થઈ જાય, એકદમ ઇરિટેબલ બાળક થઈ જાય. બાળક વારંવાર થાકી જાય અને બાળકને વારંવાર ઇન્ફેક્શન થવા માંડે, કોઈ પણ જાતની બીમારી થવા માંડે. અને જો આવું ચાલતું જ રહીએ તો લાંબા સમય દરમિયાન બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઘટે, બાળકની સ્કૂલનું પરફોર્મન્સ, એનું શાળાનું પરફોર્મન્સ પણ ખરાબ થઈ શકે. તો આ હતા પાંડુ રોગ અથવા એનેમિયાના લક્ષણ. તો ભારત સરકારના જણાવ્યા મુજબ 2 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને આયર્નની દવા આપવી જ જોઈએ અને આ આયર્નની દવા આંગણવાડીમાં ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તો જો તમે પણ તમારા બાળકનું ક્યારેય હિમોગ્લોબિન ચેક કરાવ્યું હોય અને 8, 9, 10, 11 ગમે એટલું આવ્યું હોય, આયર્નની દવા આપવાની જ છે અને જે 3 મહિના સુધી આપવાની છે. અને 2 વર્ષથી નીચે જો તમારું બાળક હોય તો બધા બાળકોને આયર્નની દવા અવશ્ય આપવી જોઈએ. આભાર.